નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 754મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા સુગંધિત પાન ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એરોમેટિક લીફ કન્ટેનિંગ પ્લાન્ટ્સ. અરોમા એટલે કે સુગંધ અને એરોમેટિક સુગંધિત વનસ્પતિઓના વિવિધ ભાગ સુગંધ ધરાવતા હોય છે. મૂળ, પાન, ફળ, ફૂલ, પંચાંગ, ફળ, બીજ અને સમગ્ર ભાગ પણ અમુકમાં સુગંધ ધરાવતા હોય છે. અમુક વનસ્પતિ છોડ સ્વરૂપની હોય છે, અમુક ક્ષુપ સ્વરૂપની, અમુક આરોહી વનસ્પતિ હોય છે. તો સુગંધિત પાન ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. સુગંધિત વનસ્પતિઓની સુગંધ છે પરફ્યુમ માટે ઉપયોગી થતી હોય છે, ઔષધીય ઉપયોગિતા ધરાવે છે અને બાકી અનેક હેતુસર વપરાતી હોય છે. મોસ્કિટો રિપેલન્ટ તરીકે પણ ઉપયોગી હોય છે. ફોટોગ્રાફમાં દેખાય છે ગલગોટા. વાડી ખેતરમાં ફૂલ છોડ તરીકે ઉછેરવામાં આવે છે. ખાસ કરીને હોર્ટિકલ્ચરમાં તો ગલગોટા ખાસ માળા અને હાર બનાવવા માટે ખાસ ઉપયોગી હોય છે. ગલગોટાના આખો પુષ્પ વિન્યાસ હોય છે અને એક જ પુષ્પ આમ દેખાય છે, એકચ્યુઅલી આખો પુષ્પ વિન્યાસ છે. ઘણા બધા પુષ્પકો ગોઠવાયેલા હોય છે એક પુષ્પ જેવું દેખાય છે તેમાં, એટલે આખો પુષ્પ વિન્યાસ ઘણા બધા પુષ્પો નજીક નજીક ગોઠવાયેલા હોય છે. તો એ ગલગોટા હજારીગલ. એના પાને સુગંધી હોય છે અને પુષ્પો સુગંધી હોય છે, એટલે સુગંધિત વનસ્પતિ છે, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. બીજ વડે ઉછેરવામાં આવે છે ગલગોટા હજારીગલ. ઇંગ્લિશમાં એને મેરીગોલ્ડ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ સુગંધિત વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતા. હવે આને ઝૂમ કરશો તો ઘણી બધી વનસ્પતિઓ છે જેમ કે પાચોલી છે, ગલગોટા છે, કેસર, તો એના સ્ત્રીકેસરમાં સુગંધ છે. ગુલછડી ફૂલમાં સુગંધ છે. એલચો પાન અને ફળમાં સુગંધ છે. ગુલાબ પુષ્પોમાં સુગંધ છે. મોગરો પુષ્પમાં સુગંધ છે. પીપરમેન્ટ પાનમાં સુગંધ છે. પાચોલી પાનમાં સુગંધ. આદુ કંદ અને પાનમાં સુગંધ છે. હળદર કંદ અને પાનમાં સુગંધ છે. નાગરમોથ એના મૂળિયાની અંદર સુગંધ ધરાવે છે. જટામાસી મૂળિયા સુગંધિત હોય છે. લવંડર પુષ્પવિન્યાસ સુગંધી હોય. મરવો પાન અને પુષ્પો સુગંધી હોય. પાન અજમો પાનની અંદર સુગંધ હોય છે. ચાર્લી સેન્ટ પાન સુગંધિત હોય. ગુલજુફા એના પુષ્પો સુગંધિત હોય. રોઝમેરી પાનની અંદર ગુલાબ જેવી સુગંધ હોય. સુગંધીવાળો એના મૂળિયા સુગંધી હોય છે. લેમન ગ્રાસ પાન સુગંધિત હોય છે. રોહિસ ઘાસ એમાં પણ પાન સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે સુગંધિત વિવિધ પ્રકારના સુગંધિત ઘાસ. તો ઘાસ છે કેટલાક બહુવર્ષીય ઘાસ છે જે પૈકી કેટલાક સુગંધ ધરાવે છે, જેમ કે લેમન ગ્રાસ, રોહિસ ઘાસ, પછી સિટ્રોનેલા, જામરોજા, આ બધા ઘાસ છે એના પાનમાં સુગંધ હોય છે, જ્યારે સુગંધીવાળો છે એના મૂળમાં સુગંધ હોય છે. તો આ બધા સુગંધિત ઘાસ છે, એરોમેટિક ગ્રાસીસ છે. પછીનો ફોટોગ્રાફ છે જે આજનો વિષય છે સુગંધિત પાન ધરાવતી કેટલીક વનસ્પતિઓ. અને ઝૂમ કરશો તો સુગંધિત પાનમાં કપૂરીઓ, જે અત્યારે શિયાળામાં એ વનસ્પતિ ઉગે છે, કલહાર તરીકે ઓળખાય છે. ઉંબાડિયું બનાવવા માટે એના પાન ઉપયોગી હોય છે કપૂરીઓ. નીલગિરીના પાનમાં સુગંધ હોય છે. સુવાના પાન સુગંધિત હોય અને તીખાશ પણ ધરાવે છે.
બોટલ બ્રશ વૃક્ષરૂપની વનસ્પતિ છે, એના પાનમાં સુગંધ હોય છે સરસ. ગલગોટા પાન અને પુષ્પો સુગંધિત. ચાર્લી સેન્ટ એના પાન ખૂબ જ સુગંધિત ધરાવે છે. જીરાનિયમ ગુલાબ જેવી સુગંધ હોય છે એના પાનમાં. તકમરિયા એના પાનમાં સુગંધ હોય છે. પાન અજમો પાનમાં સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ પછી ફેરવો આગળ. હા, તો પછી લસણવેલ, તો એમાં લસણ જેવી સુગંધ હોય છે. મરવો તીવ્ર સુગંધ ધરાવે છે, એટલે બુકેમાં ખાસ વપરાય છે. પીપરમેન્ટ પાન સુગંધી. મીઠો લીમડો કરી લીફ ટ્રી એના પાનમાં સરસ સુગંધ હોય છે, બહુ મીઠી સ્મેલ હોય છે. અને દાળ શાકમાં મીઠા લીમડાની પર્ણિકાઓ ખાસ વપરાય છે. પછી તમાલપત્ર ને એ પણ સુગંધ ધરાવે છે. નાગરવેલનો પાન સુગંધિત હોય. લવિંગિયો બાટ જંગલી વનસ્પતિ છે, એ સુગંધ ધરાવે છે. વિલાયતી તુલસીના પાન સુગંધિત હોય છે. અને બાકી આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓના પાન સુગંધ ધરાવતા હોય છે. અમુક જંગલી પણ હોય, અમુક કલ્ટિવેટ એટલે કે ઉછેર થતો હોય, અમુક બાગ બગીચામાં ઉછેરાતી હોય, અમુક વાડી ખેતરમાં ઉછેરાતી હોય. તો આ બધી વનસ્પતિઓ સુગંધ ધરાવે છે, જેના પાનમાં સુગંધ છે. પછીનો ફોટોગ્રાફ છે લેમિએસી કુળની ઔષધીય વનસ્પતિઓ. લેમિએસી કુળ એટલે કે લેબિએટી કુળ. એની અંદર તુલસી, મરવો, લવિંગિયો બાટ, રોઝમેરી, લવંડર એવી સુગંધિત વનસ્પતિઓ મોટાભાગે છોડ સ્વરૂપની જ હોય છે. અને એના વિવિધ ભાગમાં સુગંધ હોય છે. ફુદીનો, પીપરમેન્ટ વગેરે આ બધી લેમિએસી કુળની વનસ્પતિઓ છે. પછી આપણે વિલાયતી તુલસીની બધા. પછીનો ફોટોગ્રાફ. તો આમાં બધી પછી એપિએસી કુળની વનસ્પતિઓ છે એ પણ સુગંધ ધરાવે છે, જેમાં જીરું, વરિયાળી, સુવા, અજમો, બોડી અજમો, બ્રાહ્મી, બરાબર. તો જીરું, વરિયાળી, ગાજર, બ્રાહ્મી આવે છે. તો આ બધી જે એપિએસી કુળ એટલે કે અંબેલી કુળની વનસ્પતિઓ છે, જે મસાલા તરીકે વપરાતી હોય. હિંગ પણ એપિએસી કુળમાં છે, એના મૂળમાં સુગંધ હોય છે. હિંગ, સુવાદાણા, અજમો, બોડી અજમો, પછી થાઇમ આવતું હોય. ઘણી બધી વનસ્પતિઓ જે અમુક તો ફોરેનમાં ઉગતી હોય છે એપિએસી કુળની વનસ્પતિઓ. પાર્સલી, કોથમીરને ઓરેગાનોન. ઓરેગાનો આમ તો લેમિએસીમાં આવે છે, પણ આવી બધી વનસ્પતિઓ ખૂબ સુગંધિત હોય છે એપિએસી કુળની. પછીનો ફોટોગ્રાફ. પછી પીપરેસી કુળની વનસ્પતિ પણ સુગંધ ધરાવે છે, જેમ કે નાગરવેલ, મરી, લીંડી પીપર, ગજ પીપર, ચવક, ચણકબાગ. તો એના વિવિધ ભાગમાં સુગંધ હોય છે. પાનમાં તો નાગરવેલના પાનની અંદર તીખાશ પણ હોય છે અને સુગંધ પણ હોય છે. બાષ્પશીલ તેલ હોય જે સુગંધ ધરાવતું હોય છે. તો આ પીપરેસી કુળમાં વનસ્પતિઓ પણ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે મીટેસી કુળની વનસ્પતિઓનો ઓળખો. મીટેસી કુળમાં મોટાભાગે બધા વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ આવે છે. એમાં બોટલ બ્રશ, કાયાપોટી, નીલગિરી, પછી ઘણી બધી વનસ્પતિ છે. જાંબુ, બોટલ બ્રશ, નીલગિરી પણ આવી જાય છે. મુરાદ આવે, મીટસ, મોટા જાંબુ, સફેદ જાંબુ, લવિંગ પણ આમાં આવે છે. અને એક આવે છે ઓલ સ્પાઇસ. એના પાન ખૂબ સુગંધી હોય, સર્વ મસાલા. તો એ પણ આમાં જ આવે છે. પિમેન્ટા ડાયોઇકા, તો એ પણ મીટેસી કુળની વનસ્પતિ છે. મુરાદને. તો આ બધી સુગંધિત વનસ્પતિઓ છે અને વૃક્ષ સ્વરૂપની છે. એના વિવિધ વનસ્પતિઓના પાનમાં સુગંધ હોય છે. લવિંગના પાનમાં પણ સુગંધ હોય, અને લવિંગની પુષ્પીય કળી એ હોય છે, એ આપણે મસાલા તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ. હવેથી બધી વનસ્પતિઓ શરૂ થાય છે. પહેલી વનસ્પતિ છે ઘોડાવજ.
એકોરસ કેલેમસ એરેસિકોની વનસ્પતિ છે. ઘોડાવજને વજ પણ કહે છે અને સંસ્કૃતમાં એને વચા કહે છે. બહુ વર્ષાયી વનસ્પતિ છે, જલજ વનસ્પતિ છે, એટલે ભીનાશ રહેતું હોય ત્યાં ઉછેરી શકાય. કુંડામાં ઉછેરી છે, પણ આને સતત ભીનું રાખવું જરૂરી છે. એટલે દરરોજ આમને પાણી આપવું જરૂરી છે. આખું કુંડું છલકાઈ દેવાનું. અને ટબ કે રીતનું હોય કે હોજ જેવું હોય, એવી રીતના હોય, ટાંકી હોય, તેમાં ઘોડાવજને નીચે થોડીક માટી રાખી અને ઉછેર્યું હોય. કેમ કે આ બહુ વર્ષાયું છે અને જમીનમાં આડું ફેલાય છે. એનો ગાંઠામૂળી જે પ્રકાંડ છે એ સુગંધ ધરાવે છે અને વજના પાન પણ સુગંધ ધરાવે છે. વજની સુગંધ સરસ મીઠી હોય છે અને સુગંધિત તેલની બનાવટ માટે વપરાય છે. માનસિક વિકારની સારવાર માટે પણ વજ ઉપયોગી છે. વજ આયુર્વેદમાં વામક અને ઉલટી કરાવનાર છે, પણ નાની માત્રામાં તો વિરુદ્ધ ગુણધર્મો પણ ધરાવે છે. એટલે ઉલટી ઉપકા થતા હોય તો આપી શકાય, ઝાડા થયા હોય તો પણ વજ આપી શકાય, પણ નાની માત્રામાં એ વિરુદ્ધ ગુણધર્મ દર્શાવે છે અને મોટી માત્રામાં એ વિરુદ્ધ ગુણધર્મ દર્શાવે. એટલે મોટી માત્રામાં એ વામક અને રેચક છે, નાની માત્રામાં એ એનાથી વિરુદ્ધ ગુણધર્મો ધરાવે છે. તો સુગંધિત તેલ બનાવવા માટે વપરાય છે. ઘોડાવેજનું પાનનું ચટણી જેવું કરી એમાં પાણી ઉમેરી અને એનું નશ્ય લેવાથી માનસિક રોગોની સારવારમાં ફાયદો થઈ શકે. ખાસ કરીને આધાશીશી મટી શકે. અને બાકી સુગંધિત તેલની બનાવટ માટે પણ આ વનસ્પતિના જે પાન છે એ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કુલિંજન, આલ્પિનિયા ગેલંગા. અને કુલિંજનના જે પાન છે એની અંદર સુગંધ હોય છે. બાકી એના જે મોળિયા હોય છે એને પાનની જડ કહેવામાં આવે છે. અને એ કુલિંજન કફ ઉધરસ શ્વાસમાં ઉપયોગી હોય છે અને દંતશૂળ પણ મટાડે છે. તો કુલિંજન ઔષધિ વનસ્પતિ છે, બહુ વર્ષાયી વનસ્પતિ છે, જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. અને એને ગાંઠામૂળી પ્રકાંડ દ્વારા ઉછેરી શકાય છે. એટલે પીલા ઘણા બધા થયેલ હોય છે અને ખોદીને વાવી દઈએ એટલે ઉગી જાય છે. આડું ફેલાય છે એટલે થૂમડું થતું હોય છે. અને એનું જે ગાંઠામૂળી પ્રકાંડ હોય છે એ આયુર્વેદમાં ઔષધ તરીકે વપરાતું હોય છે. કુલિંજન પાનની જડ વાજીકર પણ છે, દાંતનો દુખાવો પણ મટાડે છે અને કફ ઉધરસ શ્વાસ જેવા રોગોની સારવાર માટે પણ વપરાય છે. એટલે સ્વરભેદ અવાજ બેસી ગયો હોય તો પણ કુલિંજનનો ટુકડો મોઢામાં ચૂસવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે એલચો. આ પણ એલચી ને એલચો એના પાનમાં પણ સુગંધ હોય છે. એમોમમ સુબ્યુલેટમ એલચો. તો એના પાન હર્બલ ટીની બનાવટ માટે વપરાતા હોય છે. એનો ફળ તો મસાલા તરીકે વપરાય જ છે. તો એલચો પાન સુગંધિત હોય છે અને પીલા વડે ઉછેરી શકાય છે. એટલે બહુ વર્ષાયું વનસ્પતિ છે, જમીનમાં ગાંઠામૂળી પ્રકાર થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કીડામાર, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયોલાટા. કીડામાર પણ કહે, કેટલાક લોકો એને કીડામારી કહે છે. વાડી ખેતરમાં આ નીંદણ તરીકે ઉગે છે અને બહુ વર્ષાયું વનસ્પતિ છે. એટલે અને બીજ વડે પાછું ઉગે છે અને એના પાનમાં ખાસ પ્રકારની ગંધ હોય છે. એટલે એ ચામડીના રોગોની સારવાર માટે ગળગુમડ ઉપર ને એમાં એના કીડામારીના પાન નો પેસ્ટ લેપ સ્વરૂપે વપરાતો હોય છે. તો કીડામારી ઔષધીય વનસ્પતિ છે. એરિસ્ટોલોકિયાસી કુળની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે અરડુસી, એડાટોડા વાસિકા. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. એના પાનમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે અને કફ ઉધરસ શ્વાસ માટે અરડુસીના પાન ખાસ વપરાય છે. એટલે આમ તો કડવો રસ પ્રધાન છે અને સહેજ વિશિષ્ટ પ્રકારની ગંધ આવતી હોય છે. એટલે એ કફ ઉધરસ શ્વાસમાં અરડુસી ખાસ વપરાય છે. એડાટોડા વેસિકા ફેમિલી છે એકેન્થેસી. પાન સામસામે હોય છે અને ભાલાકાર પાન બહુ મોટા હોય છે. સફેદ રંગના
પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એનેથમ ગ્રેવ્યુલન્સ, સુવા દાણા કહેવામાં આવે છે. તો આની મસાલા પાક તરીકે, રવિ પાક તરીકે એટલે કે શિયાળામાં એ ઉછેરવામાં આવે છે. અને આ વનસ્પતિ ના પાન હોય છે એના પાનની ભાજી થાય છે, સુવાના પાનની ભાજી થાય છે. સુવાના પાનની ભાજી માસિક વર્ધક હોય છે અને કફ, ઉધરસ, શ્વાસમાં એ ઉપયોગી છે. એટલે ઉષ્ણ હોય છે એટલે અને તીખી હોય છે. એટલે સુવાના પાનની ભાજી એકલી થતી નથી. બાકી સુવાના પાનમાંથી ગ્રાઇપ વોટર પણ બનાવવામાં આવે છે અને ફળ પણ તીખા જ હોય છે, સુવા દાણા કહેવામાં આવે છે. અને એ મસાલા તરીકે વપરાય છે અને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે સુવા દાણા. તો આ વનસ્પતિની ખેતી થાય છે બીજ વડે. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો દ સેલેરી, એપિયમ ગ્રેવ્યુલેન્સ, ફેમિલી છે એપિએસી, એપિયમ ઉપરથી એપિએસી. અને બીજું કુળનું નામ છે અંબેલીફેરી. અને બીજ વડે ઉછેરવામાં આવે છે. આના પાનને પ્રકારને માં સુગંધ હોય છે અને તે અમુક વાનગીની બનાવટ માટે પણ વપરાય છે. આનું સેલેરી છે એન્ટી કેન્સર ગુણધર્મ પણ ધરાવતા હોય છે. એનું પાનને પ્રકારને બધું વાપરતા હોય છે. સેલેરીના જે ફળો હોય છે એને અજમોદ કહેવામાં આવશે અને એ વાયુનાશક છે. અજમોદાદી ચૂર્ણની બનાવટ માટે બોડી અજમોના જે ફળો હોય છે એ વપરાતા હોય છે. તો વાયુનાશક છે અને પીળાહાર ગુણધર્મ પણ ધરાવે છે. સેલેરી, બોડી અજમો દ, એપિયમ ગ્રેવ્યુલેન્સ. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. ઇંગ્લિશમાં એને ગાર્લિક કહેવામાં આવે છે. લસણની જે કળીઓ હોય છૂટી પાડી અને વાવી દો એટલે ઉગી જાય છે. લસણની કળીઓની શિયાળુ પાક તરીકે ખેતી થાય છે. એટલે ને ઘર આંગણે પણ કિચન ગાર્ડન તરીકે પણ લસણને ઉછેરવામાં આવે છે. લસણના જે લીલા પાનવાળું તાજું લસણ હોય છે, લીલું લસણ, એ શિયાળામાં ચટણી બનાવવા માટે વપરાતું હોય છે. અને ખાસ કરીને રીંગણાનો ઓળો બનાવવા માટે પણ લીલું લસણ વપરાય છે. બાકી લસણની કળીઓ છે એ મસાલા તરીકે વપરાતી હોય છે. તો આમાં સલ્ફર ધરાવતું તત્વ હોય છે, ગંધક હોય છે અને એ ચામડીના રોગોની સારવાર માટે આ લસણ ખાસ ઉપયોગી હોય છે. લસણ લોહીનું ઊંચું દબાણને પણ કાબૂમાં રાખે છે. તો લસણ મસાલા તરીકે, ચટણી તરીકે ઉપયોગી છે. અને લસણની કળીઓનું શાક પણ કરે છે અને ખૂબ ઉપયોગી વનસ્પતિ છે લસણ. એલિયમ સેટિવમ, ફેમિલી છે લીલિએસી. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. અનિયન, પ્યાજ, કાંદો. તો ડુંગળી છે એને બીજ વડે ઉછેરવાની અને ધરું કરવામાં આવે છે અને ધરુની પાછા ફેર રોપણી કરી અને ડુંગળી ઉછેરાય છે. ઝીણકી ડુંગળી હોય એને પણ રોપી દો કિચન ગાર્ડન તરીકે અથવા તો શિયાળુ પાક તરીકે પણ ઉછેરવામાં આવશે ડુંગળી. અને શિયાળામાં જે લીલી ડુંગળી ઉપલબ્ધ હોય છે એ ખાસ કરીને રીંગણાનો ઓળો બનાવવા માટે લીલી ડુંગળી વપરાય છે, ભડથું. અને એને સ્પ્રિંગ અનિયન પણ કહેવામાં આવશે. જે પાંદડા સહિત હોય છે, પાંદડામાં ખાસ પ્રકારની ગંધ હોય છે. પાન અને એના જે સલ્કી પર્ણો હોય છે એ કંદ સ્વરૂપે બનતા હોય છે જમીનમાં. અને એ સલ્કી કંદ એટલે સલ્કી પર્ણ દ્વારા જ આખો કંદ બનતો હોય છે. અને એ મસાલા તરીકે વપરાય છે અને ખાદ્ય ઉપયોગિતા પણ ધરાવે છે. ડુંગળી બટાટાનું શાક થાય છે, ડુંગળી મસાલા તરીકે પણ વપરાય છે અને બાકી ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે, ગંધક ધરાવે છે. એટલે ડુંગળીને સમારતી વખતે એનું બાષ્પશીલ તેલ જે સલ્ફર ધરાવે છે એ કાપતી વખતે ઉડે તો આંખમાં પડે છે અને એ આંખમાં પડે તો બળતરા થાય છે. તો અનિયન, ડુંગળી, પ્યાજ, એલિયમ સેપા, ફેમિલી લીલિએસી. પછીનો ફોટોગ્રાફ છે આ ડુંગળી છે સૂકી,
એલિયમ સેપા એટલે એના બધા સલકકંદ છે. આ ડુંગળીના કંદની અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ હોય છે. સફેદ ડુંગળી, લાલ ડુંગળી, પીળી ડુંગળી, એલિયમ સેપા ડુંગળી. તો આ ડુંગળી છે, આખી ડુંગળીનું શાક થાય છે, ડુંગળી બટાટાનું શાક થાય છે. અને બાકી કચુંબર તરીકે પણ ડુંગળી ઉનાળામાં વિશેષ ખવાતી હોય છે, લૂ ન લાગે. અને બાકી માથામાં પણ ડુંગળીનો રસ ભરવામાં આવે છે. જૂ લીક થઈ ગયા હોય અથવા ખોડો થઈ ગયો હોય તો એના માટે, ઉંદરી થઈ હોય તો પણ આ ડુંગળીનો પેસ્ટ કરી છૂંદી અને એની પેસ્ટ લેપ સ્વરૂપે માથાના વાળમાં લગાડવામાં આવે છે. આ પછીનો ફોટોગ્રાફ છે. આ જંગલી વનસ્પતિ છે, અજગંધા, એજીરેટમ કોનિજોઇડિસ. આ છોડ સ્વરૂપની વનસ્પતિ છે. અજ એટલે કે બકરીના જેવી ગંધ ધરાવે છે અજગંધા. આ પણ સુગંધ વિશિષ્ટ પ્રકારની હોય છે અને આ પણ ગળગુમડ હોય એના ઉપર લગાડાય છે. ખરજવું હોય, ગળગુમડ હોય તો એસ્ટ્રેસિકોનિયા વનસ્પતિ છે અજગંધા. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોવેરા, એલોય બાર્બાડેન્સિસ. એલોયની ઘણી બધી સ્પીસીસ છે અને એલોય ને બીજ વડે ઉછેરવામાં આવે છે. કુંવારપાઠું એને લાબરું પણ કહેવામાં આવે છે. બીજ વડે ઉછેરી શકાય છે અને ચોમાસામાં જે કુંવારપાઠું જ્યાં ઉગેલું હોય ત્યાં આજુબાજુ મુખ્ય છોડની આજુબાજુ ઘણા બધા પીલા ઉગી નીકળેલા હોય છે. એ પીલાને ખેંચીને વાવી દો તો પણ વાનસ્પતિક રીતે ઉછેરી શકાય છે. અને કુંવારપાઠું કિચન ગાર્ડન તરીકે ઉછેરાય છે અને કેટલાક લોકો આની ખેતી પણ કરતા હોય છે. તો કુંવારપાઠામાંથી યળીઓ બનાવવામાં છે. એટલે કુંવારપાઠાનો જે પાનમાંથી સુગંધિત હોય છે પાન, અને પાન એના રેચક પણ હોય છે અને યળીઓ બને છે. અને કુંવારપાઠું માસિક વર્ધક છે, એટલે કુમારી આસવ બનાવવા માટે પણ કુંવારપાઠું વપરાય છે. અને એવી જ રીતે એનો યળીઓ છે એ પણ માસિક વર્ધક તરીકે અને રેચક તરીકે વપરાય છે. કુંવારપાઠાના પાનનું શાક પણ બનાવવામાં આવે છે. કુંવારપાઠાના પુષ્પોનું પણ શાક કે કઢી બનાવવામાં આવે છે. તો અને બાકી કોસ્મેટિક વેલ્યુ ધરાવે છે. દાજવા ઉપર કુંવારપાઠુંના પાનનો ગર લગાડાય છે. માથાના વાળ સિલ્કી કરવા માટે પણ કુંવારપાઠુંના ગર વપરાય છે. એટલે કોસ્મેટિક વેલ્યુ પણ ધરાવે છે કુંવારપાઠાના પાન. ચીકણો શ્લેષ્મા ધરાવતો એક અંદર રસ હોય છે, માંસલ હોય છે એના પાન. અને બહુ વર્ષાયુ વનસ્પતિ છે કુંવારપાઠું. ઘર આંગણે કુંડામાં ઉછેરી શકાય, જમીનમાં ઉછેરી શકાય, વાડી ખેતરની વાડમાં પણ આ કુંવારપાઠું ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બીલી, ઈગલ માર્મેલોસ. શિવરાત્રિ વખતે ખાસ કરીને બીલીના પાન શિવલિંગ ઉપર ચડાવવામાં આવશે અને ત્રિપર્ણી પાન હોય છે બીલીમાં. અને બીલી ઔષધીય વનસ્પતિ છે, પવિત્ર વનસ્પતિ છે. બીજ વડે એને ઉછેરવામાં આવે છે, પીલા વડે પણ ઉછેરી શકાય છે. અને બીલીના મૂળ હોય છે દસમુલારિસ, દસમૂલ ક્વાથ માટે વપરાય છે. બીલીના પાનમાં સુગંધ હોય છે, એ ડાયાબિટીસમાં બીલીના પાન વપરાતા હોય છે. બીલીનો કાચો ફળ હોય છે એમાંથી મુરબ્બો બને છે જે ઝાડા મરડામાં ઉપયોગી છે. અને બીલીના પાકા ફળનો ગર હોય છે એ શરબત બનાવવામાં વપરાય છે. અને બાકી બિલવાદી ચૂર્ણ, બિલવાદી અવલે અને એવી બધી ઘણી બધી પ્રોડક્ટ બનતી હોય છે. બિલવાદી તેલ, ખાસ કરીને કર્ણસૂળમાં બિલવાદી તેલના ટીપાં પાડવાથી કાનના દુખાવોમાં રાહત મળી શકે છે. તો બીલી, ઈગલ માર્મેલોસ એનું વૈજ્ઞાનિક નામ છે અને ફેમિલી છે રૂટેસી. પાનખર વૃક્ષ છે, પવિત્ર વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે લવાડિયું, બર્ઝિયા ઓડોરાટા. ઓડોરાટા એટલે કે ખાસ પ્રકારની અડુઓર એમાં હોય તો એના ઉપરથી જાતિવાચક નામ ઓડોરાટા અપાયેલ છે. લવાડિયું કહે છે, બર્ઝિયા ઓડોરાટા. તો આ વનવગડાની વનસ્પતિ છે. જમીન પર પથરાયેલી થતી હોય છે, થોડીક ઊંચી થતી હોય છે, અડધો પોણો ફૂટ. બાકી જમીન પર પથરાયેલી થતી હોય છે લવાડિયું.
આમાં પાનમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે અને એ સુગંધ અમુક ચામડીના રોગોની સારવાર માટે પણ લવાડિયું વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુનચિયા. બ્રાસિકેસી કોની વનસ્પતિઓ છે એ ખાસ કરીને શિયાળુ પાક તરીકે ઉછેરવામાં આવે છે. રાઈ એટલે મસ્ટાર્ડ અને સરસો પણ કહેવામાં આવે છે. એટલે બ્રાસિકા ઝુનચિયા, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ, બ્રાસિકા નાઇગ્રા, તો આ બધી કેટલીક જાતિઓ છે એ શિયાળુ પાક તરીકે ઉછેરવામાં આવે છે. એના બીજ છે મસાલા તરીકે વપરાય છે, બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, ખાદ્ય તેલ તરીકે વપરાય છે. રાઈના પાન હોય છે એના પાનની ભાજી થાય છે, એટલે સરસો કા શાક, મક્કી કી રોટી. તો રાઈને પણ સરસો કહેવામાં આવે છે. બ્રાસિકા ઝુનચિયા, ફેમિલી બ્રાસિકેસી, બીજ વડે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે સરસો, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ. એટલે આમાં પીળા દાણા હોય છે અને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. પાનની ભાજી થાય છે. પાન સ્વાદે તીખા હોય છે અને તીખાશથી ભરપૂર હોય છે. તો બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને એ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. માલિશ માટે પણ સરસવના બીજનું તેલ ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂરિયો, કુકુરુન્ધા બ્લુમિયા લેસેરા. અને કપૂરિયો છે એ ખાસ કરીને શિયાળામાં ઉગતો હોય છે. દિવાળી પછી ઉગવાની શરૂઆત થઈ જાય એટલે દિવાળી આસપાસ, અને વનવગડામાં તેમજ વાડી ખેતરમાં નીંદણ તરીકે પણ ઉગતો હોય છે. અને કપૂરિયો છે એનું પંચાંગ છે ખાસ કરીને ઉંબાડિયું, માટલામાં રાંધવા માટે ઉંબાડિયું એક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ બાજુ ઉંબાડિયું, એમાં શક્કરિયા, બટાટા, રતાળુ, સુરતી પાપડી બધું કાપીને માટલામાં ભરવામાં આવે છે. થોડોક મસાલો પણ ઉમેરવામાં આવે છે, ચટણી, લીલા મરચાંની, ફુદીનોને એ બધું. અને પહેલાં કપૂરિયો અંદર રાખવામાં આવે છે ને પછી અંદર બધું ભરી દેવામાં આવે છે. કપૂરિયાનો દાંટો દઈ માટલું ઊંધું કરી અને એને અગ્નિ આપવામાં આવે છે અને અડધો પોણો કલાકમાં એ બફાઈ જાય છે. એટલે અંદરથી બાફ કપૂરિયાનો મળે છે અને કપૂરિયાના પાનમાં કપૂર જેવી સ્મેલ હોય છે અને કલ્હાર પણ કહેવામાં આવે છે. અને બાકી કફ, ઉધરસ, શ્વાસમાં પણ કપૂરિયો ઉપયોગી થાય છે. કપૂરિયાના પાન છે એ ઉપયોગી હોય છે. હરસમાં પણ ઉપયોગી હોય છે. એટલે મલમ સ્વરૂપે પણ વાપરી શકાય અને ઉકાળા સ્વરૂપે પણ એના કપૂરિયાના પાન વાપરી શકાય છે કફ, ઉધરસ, શ્વાસ માટે. ફેમિલી છે એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ એસ્ટ્રેસિકો. પછી છે આ પણ એસ્ટ્રેસિકોની જ વનસ્પતિ છે, સેન્ટ્રાથીરમ પંકટેટમ. આ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે, બીજથી પણ ઉછેરાય છે. તો આ સુશોભન માટે ઉછેરાય છે. આના જે પાન હોય છે એ સુગંધ ધરાવશે. સેન્ટ્રાથીરમ પંકટેટમ, ફેમિલી એસ્ટ્રેસી. પછીનો ફોટોગ્રાફ તો અરોમાથેરાપીમાં ઉપયોગી થાય એવી બીજી આ વનસ્પતિ છે બોટલ બ્રશ, કેલિસ્ટેમોન લેન્સિયોલેટસ. તો આ વનસ્પતિના જે પુષ્પવિન્યાસ છે એ આખો બોટલ સાફ કરવાના બ્રશ જેવો છે અને બાકી એના પાન ભાલા જેવા છે. એટલે લેન્સિયોલેટસ નામ એટલા માટે આપ્યું છે, ભાલા જેવા પાન છે. અને પાન સુગંધિત હોય છે. પાન ચોળીને સૂંઘીએ એટલે સરસ સ્મેલ આવે છે. એટલે હર્બલ ટીની બનાવટ માટે પણ બોટલ બ્રશના પાન વાપરી શકાય. સુગંધ ચિકિત્સામાં પણ ઉપયોગી થઈ શકે છે. ફેમિલી છે મિર્ટેસિકોની આ વનસ્પતિ છે. તો બાગ બગીચામાં બોટલ બ્રશને ઉછેરવામાં આવે છે બીજ વડે અથવા તો કટકા કલમ દ્વારા એનો રોપા તૈયાર કરી અને ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે સિમ્બોપોગોન માર્ટિની, રોઈસ ઘાસ, રોસા. તો આમાંથી એક બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને એ ખાસ કરીને મોસ્કિલો રિપેલન્ટ તરીકે ઉપયોગી છે. બાકી એક સિટ્રોનેલા આના જેવું જ બીજું ઘાસ થાય છે, એની સ્પીસીસ છે
અલગ છે. સિમ્બોપોગોન નાર્ડસ, સિમ્બોપોગોન નાર્ડસ, અને એને સિટ્રોનેલા કહેવામાં આવે છે. ત્રીજી એક જાત છે સિમ્બોપોગોનની, અને જામરોજા કહેવામાં આવે છે. તો દરેક જે ઘાસ છે બહુ વર્ષાયું, આ 3 ઘાસ, એના પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવશે અને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. મોસ્કીટો રિપેલન્ટ તરીકે પણ ઉપયોગી થાય છે રોઈસ ઘાસ. બહુ વર્ષાયું ઘાસ છે. પીલા વડે અથવા તો બીજ વડે આને ઉછેરી શકાય છે. ફેમિલી છે પોએસી. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ, લીંબુ ઘાસ, સિમ્બોપોગોન સાઇટ્રેટસ. અને 2 સ્પીસીસ છે. બંનેમાં પાનમાં સુગંધ હોય છે અને પાનમાં લીંબુ જેવી સ્મેલ હોય છે. બાષ્પશીલ તેલ પાનમાંથી કાઢવામાં આવશે. અને લેમન ગ્રાસને બીજ વડે ઉછેરી શકાય છે. બીજું પીલા વડે પણ ઉછેરી શકાય છે, એમ કે આખું થૂમડું થતું હોય છે. અને બાકી હર્બલ ટીની બનાવટ માટે લેમન ગ્રાસના પાનના ટુકડા કરી અને હર્બલ ટીમાં ઉમેરી શકાય છે. અને બાકી ચાની અંદર પણ ચા ઉકળતી હોય ત્યારે આના લેમન ગ્રાસના પાનના ટુકડા ઉમેરવામાં આવે છે. એટલે ફ્લેવર માટે ખાસ ઉમેરવામાં આવે છે. અને બાકી આમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે, તે ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. અને ખાસ કરીને અરોમા થેરેપીમાં પણ લીંબુ ઘાસ, લેમન ગ્રાસ વપરાતું હોય છે. તો સિમ્બોપોગોન સાઇટ્રેટસ એટલે લીંબુ, સાઇટ્રસ એટલે લીંબુ, સાઇટ્રસ જેવી સ્મેલ હોય છે, એટલે સાઇટ્રેટસ જાતિવાચક નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. સાઇટ્રસ રૂટેસી કુળની વનસ્પતિ છે. સાઇટ્રસની ઘણી સ્પીસીસ છે. લીંબુ, સાઇટ્રસ લાઇમોન, સાઇટ્રસ રેટિક્યુલાટા એટલે કે નારંગી, સંતરું, સાઇટ્રસ સાઇનેન્સીસ એટલે કે મોસંબી, સાઇટ્રસ મેડિકા એટલે કે બીજોરું. તો દરેકના ફળમાં પણ, સાલમાં પણ સુગંધ હોય છે, પાનમાં પણ સુગંધ હોય છે. અને હર્બલ ટીની બનાવટ માટે લીંબુના પાન ના ટુકડા કરીને વાપરી શકાય છે. તો લીંબુને તો બીજ વડે ઉછેરવામાં આવશે, પછી કલમી લીંબુ પણ તૈયાર કરવામાં આવશે કલમ દ્વારા. તો લેમન, લીંબુ, એની ઘણી બધી વેરાયટી છે અને ઘણી બધી સ્પીસીસ પણ છે. પછીનો ફોટોગ્રાફ છે કુરકુમા ડોમેસ્ટિકા એટલે કે કુરકુમા લોંગા. હળદર ઇંગ્લિશમાં કહેવામાં આવશે ટર્મેરિક, અને ફેમિલી છે જિંજીબરેસી. હળદરના જે ગાંઠિયા છે, ગાંઠામૂળી પ્રકાંડ, એ મસાલા તરીકે ઉપયોગી છે, ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે. અને હળદરના પાન છે એ પણ ઔષધીય તેલ બનાવવા માટે ઉપયોગી છે, કેમ કે પાનમાં પણ હળદર જેવી જ સુગંધ અનુભવાય છે પાન છોડીને સૂંઘીએ એટલે. તો અને ખાસ સુગંધિત તેલ બનાવવું હોય તો હળદરના પાન વાપરી શકાય છે. અને હળદરની શિયાળુ પાક તરીકે, તો ખરીફ પાક તરીકે ઉછેરવામાં આવે છે. એટલે 8 મહિનાનો પાક છે. અને લણણી એની એપ્રિલ-મે મહિના દરમિયાન થતી હોય છે. શિયાળામાં લીલી હળદર ઉપલબ્ધ હોય છે, એ પણ કચુંબર તરીકે ખવાય છે. અને બાકી એનું પાન ને ગાંઠામૂળી પ્રકાંડ બંને ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. કોસ્મેટિક વેલ્યુ પણ હળદરનું છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી હળદર, કુરકુમા સિસિયા. કાળી હળદરના જે કંદ હોય છે ગાંઠામૂળી, એને કાપીએ તો વાદળી રંગનો દેખાય છે. એટલે અને પાનની મધ્ય શિરા હોય એ કાળા રંગની હોય છે, ઘેરા કથ્થઈ રંગની, કાળા રંગની હોય છે. તો એનાથી જલ્દી ઓળખી શકાય છે. અને બાકી જિંજીબરેસી કુળની આ વનસ્પતિ છે કાળી હળદર. એટલે આના જે કંદ હોય છે એન્ટી કેન્સર કે એન્ટી ડાયાબિટીક ગુણધર્મ ધરાવે છે. તો આ એક ઔષધીય વનસ્પતિ છે. ઘર આંગણે પણ ઉછેરી શકાય છે અને આની ખેતી પણ થતી હોય છે ગાંઠામૂળી કંદ દ્વારા. એટલે નીચેની જમીનમાં બધા કંદ હોય છે એને છૂટા પાડી દો અને પછી વાવવા માટે પણ વાપરી શકાય છે. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુરકુમા એમેડા, કુરકુમા એમેડા એટલે આંબા હળદર, મેંગો જિંજર. એટલે આના જે કંદ હોય છે એમાં આંબા કેરી જેવી સુગંધ અનુભવાય છે. પાનમાં પણ એવી જ સુગંધ હોય છે. એટલે પાન એના હર્બલ ટીની બનાવટ માટે વપરાય છે. અને આંબા હળદરના જે કંદ હોય છે ગાંઠામય પ્રકાંડ, તો એ કચુંબર તરીકે વપરાય છે અને ઔષધિ તરીકે પણ વપરાય છે. અથાણા બનાવવા માટે પણ આંબા હળદર વપરાતી હોય છે. કચુંબર તરીકે ખાસ શિયાળામાં ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુરકુમા એરોમેટિકા, જંગલી હળદર, વન હરિદ્રા. આમાં વિશેષ ગંધ હોય છે. પાનમાં પણ સુગંધ હોય છે અને કંદ હોય છે ગાંઠામાં હોય એમાં પણ સુગંધ હોય છે. તો આ ખાસ કરીને જંગલી હળદર છે એ લેપ સ્વરૂપે વપરાય છે અને મૂંઢવાર ઉપર લેપ કરવા માટે જંગલી હળદર વપરાતી હોય છે. ફ્રેક્ચર થયું હોય કે મૂંઢવાર હોય ત્યારે લેપ સ્વરૂપે જંગલી હળદરના કંદ વપરાતા હોય છે. પાન છે એ હર્બલ ટીની બનાવટ માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ એ પણ જંગલી હળદરનો જ છે, તો કુરકુમા એરોમેટિકા. પછીનો ફોટોગ્રાફ છે તપકીર, કુરકુમા એંગસ્ટિફોલિયા, એરોરૂટ તરીકે ઓળખાય છે. પાનમાં સુગંધ હોય છે અને એના જે કંદ હોય છે સફેદ રંગના હોય છે અને એ પણ સ્ટાર્ચથી ભરપૂર હોય છે. એટલે તપકીર તરીકે ઓળખાય છે અને ઔષધિ ઉપયોગિતા અને ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે એના કંદ. જિંજીબરેસી કુળની વનસ્પતિ છે તપકીર. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ, કોરિએન્ડર તરીકે ઓળખાય છે. અને પાન છે મસાલા તરીકે વપરાય છે. કોથમીરના પાન ધાણાભાજી તરીકે અને વિટામિન એથી ભરપૂર હોય છે. અને બાકી દાળ શાકમાં મસાલા તરીકે આનું પાન, તાજા પાન વપરાતા હોય છે. અને એના જે ફળ હોય છે એ ધાણા તરીકે વપરાય છે અને એ પણ મસાલા તરીકે ઉપયોગી છે. એટલે આખો મસાલા પ્લાન્ટ તરીકે જ આ ઓળખાય છે કોથમીર ધાણા. ફેમિલી છે એપીએસી, કોરિએન્ડ્રમ સેટિવમ. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ અને ફેમિલી છે લેમિએસી લેબિએટી. પાનની અંદર અજમા જેવી સુગંધ હોય છે. પાન અજમાના પાન કફ, ઉધરસ, શ્વાસ, સસણી એમાં ઉપયોગી છે. અને પાનના ભજીયા કરવામાં આવે છે. ટાઢોળું હોય, વરસાદી વાતાવરણ હોય ત્યારે પાન અજમાના ભજીયા બનાવી અને ખવાય છે. બાકી પાન અજમાના પાનનો રસ કફ, ઉધરસ અને શ્વાસ માટે પણ ઉપયોગી છે. મધ ઉમેરીને લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ, અને પાન અજમાને કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાહ્મી, એપીએસી કુળની વનસ્પતિ છે. અંબેલી ફેરી કુળ. સેન્ટેલા એશિયાટિકા એનું વૈજ્ઞાનિક નામ છે અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે હાઇડ્રોકોટિલ એશિયાટિકા. પાન એના કિડની આકારના હોય છે એટલે અને બ્રેન ટોનિક તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મી મંડૂક તરીકે પણ અને ભીનાશ રહેતી હોય ત્યાં ઉછેરી શકાય છે. જમીન ઉપર આડી ફેલાય છે, ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે અને એના પાન છે તીખાશ ધરાવે છે. પાન બ્રેન ટોનિક છે. યાદશક્તિ વધારવા માટે પણ બ્રાહ્મી ઉપયોગી વનસ્પતિ છે. પાનમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે અને તીખાશ પણ અનુભવાય છે બ્રાહ્મી. પછીનો ફોટોગ્રાફ છે ગરમર, કોલિયસ બાર્બેટસ, ફેમિલી છે લેમિએસી લેબિએટી. ગરમર આખો મેડિસિનલ પ્લાન્ટ છે અને ખાદ્ય ઉપયોગિતા પણ ધરાવે છે. ગરમરના પાન છે એ હર્બલ ટીની બનાવટ માટે વપરાય છે. ગરમરના જે ડાળા હોય છે પ્રકાંડ
એનું અથાણું કરવામાં આવશે. ગરમરના જે મૂળિયા હોય છે, માંસલ મૂળિયા, એ પણ અથાણું કરવા માટે વપરાય છે. અને ખાસ કરીને મેદસ્વીતા ઓછી કરવા માટે, પેશાબના રોગોની સારવાર માટે પણ આ ગરમરના પાનના પ્રકારને બધું વપરાતું હોય છે. તો કોલિયસ બાર્બેટસ, કોલિયસ ફોર્સ્કેલાઈ, ગરમર. ગરમરને ખેતી કરવામાં આવે છે શિયાળુ પાક તરીકે. એને અગ્રકલિકા કાપીને રોપવામાં આવે છે. એટલે એના પહેલાં ધરો કરી નાખવામાં આવે છે, કટકા રોપીને, અને પછી એની ફેર રોપણી પણ કરી શકાય છે. તો ગરમરની ખેતી થતી હોય છે. અને અથાણાની સિઝન હોય ત્યારે ખાસ કરીને એપ્રિલ, મે, જૂન મહિના દરમિયાન ગરમરના બધું ડાળા અને એના મૂળિયા, માંસલ મૂળિયા બજારમાં ઉપલબ્ધ હોતા હોય છે, વેચાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો પાનમાં પણ સુગંધ હોય છે, મૂળમાં પણ સુગંધ હોય છે. એ પણ ગરમરનું જ પાન છે, આખું ફ્લાવરિંગ છે, કોલિયસ બાર્બેટસ, ગરમર. અને અગ્રકલિકા ભાગ હોય એના કટકા વાવી દો એટલે ઉગી જાય છે. તો કિચન ગાર્ડન તરીકે પણ ઉછેરી શકાય છે ગરમર. અને બાકી આની વાડી ખેતરમાં ખેતી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તમાલપત્ર, સિનામોમમ તમલા. આ તમાલપત્રનું વૃક્ષ થાય છે. અને એના જે પાન હોય છે એ મસાલા તરીકે, સૂકા પાન હોય છે એ મસાલા તરીકે વપરાય છે. દાળ શાક જ્યારે વઘાર કરવાનો હોય ત્યારે તમાલપત્રના 1 કે 2 પાન વપરાતા હોય છે. તો એમાં ખાસ પ્રકારની તજ જેવી તીખી સ્મેલ હોય છે તમાલપત્ર. અને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે સિનામોમમ તમલા. ફેમિલી છે લૌરેસી. પછીનો ફોટોગ્રાફ છે આ રૂટેસી કુળની વનસ્પતિ છે, કલૌસેના એનાઇસાટા, વરિયાળી બાદિયાન મસાલા. તો આના જે પાન હોય છે એ વરિયાળીની બાદિયાન જેવી સ્મેલ ધરાવે છે. એટલે મસાલા વરિયાળી બાદિયાન મસાલા તરીકે ઉપયોગી. એટલે આપણે જેમ તમાલપત્ર વાપરતા હોય એમાંના પાન વાપરી શકાય. અને પાનની ચટણી થઈ શકે અને મસાલા તરીકે ઉપયોગી છે વરિયાળી બાદિયાન મસાલા. એટલે તીખાશ બાદિયાન જેવી અને વરિયાળી જેવી હોય છે. વરિયાળી જેવી ચોળીને સૂંઘીએ એટલે વરિયાળી જેવી સુગંધ અનુભવાય છે. ફેમિલી છે રૂટેસી, શુભ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ગુલદાવરી, સેવંતી, ક્રાયસેન્થેમમ ઇન્ડિકમ. ગુલદાવરીના જે પાન હોય છે એમાં સુગંધ હોય છે. એટલે અરોમા થેરેપીમાં એના પાન વાપરી શકાય. અને બાકી હર્બલ ટીની બનાવટ માટે પણ ગુલદાવરીના પાન વાપરી શકાય. ગુલદાવરીને સેવંતી પણ કહેવામાં આવે છે. અને ગુલદાવરીને કટકા કલમ વડે અથવા બીજ વડે ઉછેરવામાં, દાબ કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે. એસ્ટ્રેસી કુળની આ વનસ્પતિ છે. બાગ બગીચામાં સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે. ઘર આંગણે પણ સુશોભન માટે ગુલદાવરી, સેવંતીને ઉછેરી શકાય છે. એટલે આમાં સિઝનલ ફ્લાવરિંગ આવતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ તલવણી, ક્લિયોમ ગાયનેન્ડ્રા. અને સફેદ તલવણી જંગલી વનસ્પતિ છે, ગંધાતુ પણ કહેવામાં આવે છે. ખાસ પ્રકારની વિશિષ્ટ ગંધ હોય છે આમાં. અને બાકી એના પાન બાયોપચારમાં લેપ રૂપે વાપરી શકાય છે. ફેમિલી છે કેપેરેસી. પછીનો ફોટોગ્રાફ છે આયાપાન, ક્રોમેલિના ઓડોરાટા. અને આના પાનમાં ખાસ પ્રકારની સ્મેલ હોય છે આયાપાન. અને રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. એટલે આની હર્બલ ટી બનાવી હોય તો શરીરની અંદર જે રક્તસ્રાવ થતો હોય એ રક્તસ્રાવને કાબૂમાં રાખવા માટે આની હર્બલ ટી ખાસ ઉપયોગી હોય છે. એસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે, બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. તો આમાં રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે એટલા માટે આની ખાસ ખેતી કરવામાં આવે છે આયાપાનની. અમુક ફાર્મસીઓ આની દવા પણ બનાવતા હોય છે. રક્તસ્તંભક ગુણધર્મ એટલે દુસ્તા હરસ હોય,
લોહીવા હોય, નાકમાંથી લોહી નીકળતું હોય, એટલે શરીરમાં કોઈ પણ જગ્યાએ રક્તસ્રાવ થતો હોય ત્યારે આનો હર્બલ ટ્રી અથવા ચૂર્ણ કે અન્ય સ્વરૂપે વટી કે કોઈ પણ સ્વરૂપે એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડવકસ કેરોટા, એપિએસી કુળની વનસ્પતિ છે. એના પાનમાં ખાસ પ્રકારની ગંધ હોય છે અને હર્બલ ટીની બનાવટ માટે ગાજરના પાન વાપરી શકાય. ડવકસ કેરોટા, એપિએસી કુળ. પછીનો ફોટોગ્રાફ છે નીલગિરી. યુકેલિપ્ટસની ઘણી સ્પીસીસ છે, લગભગ 200ની આસપાસ સ્પીસીસ છે. અને યુકેલિપ્ટસ મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં વિશેષ જોવા મળે છે. યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ, યુકેલિપ્ટસ કેમેલ્ડ્યુલેન્સીસ, ઘણી સ્પીસીસ છે. અને યુકેલિપ્ટસના જે સ્પીસીસ છે બધામાં પાનની અંદર ખાસ પ્રકારની સુગંધ હોય છે અને એ હર્બલ ટીમાં તો કફ ઉધરસમાં ને એમાં તો વાપરી શકાય, પણ આનું જે તેલ હોય છે એ પીળાહાર તેલ તરીકે ઉપયોગી હોય છે. બામ બનાવવા માટે, પીડાનાશક તેલ બનાવવા માટે નીલગિરીનું તેલ વપરાતું હોય છે. તો પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે. ફેમિલી છે મિર્ટેસી. એટલે બહુ વરસાદ પડતો હોય ત્યાં નીલગિરીને ઉછેરી શકાય, બાકી તો આને છૂટાછવાયા એકલ દોકલ જ ઉછેરવું ઉચિત ગણાય. અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં ઊટી બાજુ તામિલનાડુમાં અને ઊટીમાં આના ઘણા બધા વૃક્ષો હોય છે. ઓસ્ટ્રેલિયામાં તો આના ઘણા વૃક્ષો હોય જ, કેમ કે એનું નેટિવ છે નીલગિરી, યુકેલિપ્ટસ. તો નીલગિરીનું તેલ પાનમાંથી કાઢવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કોઠી, ફેરોનિયા એલિફેન્ટમ. તો કોઠીના પાન પણ સુગંધ ધરાવે છે, એટલે ચટણી બનાવવા માટે પાન ફળ તો વપરાય છે પણ પાન પણ વાપરી શકાય ચટણી બનાવવા માટે. અને ઉકાળામાં પણ કોઠીના પાન વાપરી શકાય છે. ફેમિલી છે રૂટેસી. કોઠી, રૂટેસી, ફેરોનિયા એલિફેન્ટમ, લિમોનિયા એસિડિસીમાં, એવા બધા નામ છે, 2-3 નામ છે. પછીનો ફોટોગ્રાફ મોહિલભાઈ. વરિયાળી, એપિએસી કુળની વનસ્પતિ છે. ફિનિક્યુલમ વલ્ગેર એનું વૈજ્ઞાનિક નામ છે. વરિયાળીની શિયાળુ પાક તરીકે ખેતી થાય છે. વરિયાળી મસાલા તરીકે વપરાય છે. ઉનાળામાં શરબત બનાવવા માટે પણ વરિયાળી ઉપયોગી હોય છે. એટલે એસિડિટીમાં વરિયાળીની અને ગોળનું શરબત ફાયદાકારક ગણાય છે. ઉનાળામાં તજા ગરમી પણ દૂર કરી શકે છે. તો આ વનસ્પતિ શિયાળુ પાક તરીકે ઉછેરવામાં આવે છે અને બીજ વડે ઉછેર થતો હોય છે. ફિનિક્યુલમ વલ્ગેર એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ, પાન સુગંધિત હોય છે વરિયાળીના. પછીનો ફોટોગ્રાફ છે અડબાવ સુવા. આ એસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે. અડબાવ સુવા, પથ્થર સુવા તરીકે ઓળખાય છે. ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા. તો આ વગડાવ સુવા છે એના પાન ચોળીને સૂંઘીએ તો આપણને સુવા જેવી સ્મેલ આવે છે અને સુગંધિત વનસ્પતિ છે. હર્બલ ટીની બનાવટ માટે ઉપયોગી છે. માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે. એટલે કષ્ટ આવતા હોય, અનિયમિત માસિક હોય તો મહિલાઓને અડબાવ સુવાના પાન ઉકાળા સ્વરૂપે કે હર્બલ ટી સ્વરૂપે પ્રયોજી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુએવિયોલન્સ. એટલે આ વિલાયતી તુલસીના પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે. હર્બલ ટીની બનાવટ માટે વાપરી શકાય. ગળ ગુમડ ઉપર હર્બલ ટીનો ઉપયોગ થાય. અરોમા થેરેપીમાં હર્બલ ટીના પાન હર્બલ ટી બનાવવા માટે અને અરોમા થેરેપી સુગંધ ચિકિત્સા માટે પણ વિલાયતી તુલસી વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી લવંડર, લવંડુલા બાયપિન્નાટા. જંગલી લવંડર વનવગડામાં ડુંગરાળ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે અને એના પાનમાં લવંડર જેવી સ્મેલ હોય છે. એટલે ખાસ કરીને અરોમા થેરેપીમાં ઉપયોગી છે અને બાકી હર્બલ ટી બનાવવા માટે પણ જંગલી લવંડર
વાપરી શકાય છે. સુગંધિત તેલ બનાવવું હોય તો ઉપયોગી છે. ફેમિલીસી લેમિએસી. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી. ફેમિલીસી વર્બિનેસી. લાંટાના કેમેરા. તો ઇન્દ્રધનુ પણ કહેવામાં આવે છે. ગંધારીના પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને બાહ્ય ઉપચારમાં ખરજવું અને દાદર ને એના ઉપર એનો લેપ થઈ શકે છે. બાયોપેસ્ટિસાઇડ તરીકે પણ ગંધારીના પાન વાપરી શકાય એમ છે અને ગંધારી તીવ્ર સુગંધ ધરાવે છે અને બીજ વડે આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મહેંદી. લોસોનિયા આલ્બા. લોસોનિયા ઇનર્મિસ. ફેમિલીસી લિથરેસી. તો મહેંદીના પાનમાં ખાસ પ્રકારની ગંધ હોય છે અને એક બીજી સ્પીસીસ પણ થાય છે અને એનું નામ છે લોસોનિયા ઓડોરાટા. તો એમાં પાનમાં વધુ સુગંધ હોય છે. તો મહેંદી છે હાથ પગે મૂકવા માટે વપરાય છે ડિઝાઇન કરીને. એની પેસ્ટ. માથાના વાળ રંગવા માટે પણ મહેંદીના પાનનું ચૂર્ણ પેસ્ટ સ્વરૂપે લગાડાય છે અને ખાસ પ્રકારની એમાં ગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી. લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા. ખરખોડીના પાન ચોળીને સૂંઘીએ તો ખાસ પ્રકારની એમાં મીઠી સ્મેલ અનુભવાય છે. તો ખરખોડીના પાનની અંદર વિટામિન એ હોય છે અને આંખ માટે ખાસ ગુણકારી હોય છે. તો ખરખોડીના પાન કાચા ખાઈ શકાય છે, શાક બનાવીને પણ ખવાય છે. જીવંતી તરીકે ઓળખાય છે. જીવંતી ઘૃત બનાવવા માટે પણ ખરખોડીના પાન વપરાતા હોય છે. ફેમિલીસી એસ્ક્લેપિએડેસી. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ. ગાર્લિક વાઇન. મેન્સોઆ એલિએસિયા અને બીજું નામ છે એડિનોકેલિમા એલિએસિયમ. તો લસણ વેલના જે પાન છે, પુષ્પો છે કે પ્રકાંડ છે, દરેક ભાગમાં લસણ જેવી ગંધ અનુભવાય છે અને બાકી પાનની પેસ્ટ છે ખસખરજવું એમાં બાહ્ય ઉપચારમાં લેપ સ્વરૂપે વાપરી શકાય છે. લસણના પાનની ચટણી પણ બનાવી શકાય છે. લસણ જેવો ટેસ્ટ એમાં અનુભવાય છે. ગાર્લિક વાઇન. લસણ વેલ. ફેમિલી છે બિગ્નોનિએસી. લસણ વેલને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો. મિન્ટ. મેન્થાની ઘણી બધી સ્પીસીસ હોય છે. પુદીનો છે એ વાયુનાશક છે, કફનાશક પણ છે અને અળાઈના પાવડર માટે પણ મેન્થોલ વપરાય છે. બામ બનાવવા માટે પણ ઉપયોગી છે. એની અંદર મેન્થોલ હોય છે અને ઘણી જ બીજી સ્પીસીસ હોય છે મિન્ટની. મેન્થા આર્વેન્સીસ, મેન્થા સ્પિકાટા, ઘણી બધી સ્પીસીસ હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ બીજી એક સ્પીસીસ છે મેન્થા પિપેરેટા. પિપરમેન્ટ. આમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે એટલે પાન તોડીને સૂંઘીએ તરત જ અનુભવાય સુગંધ. આમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે એટલે બામ માટે અથવા અજમેટના ફૂલ બનાવવા માટે એટલે કે ક્રિસ્ટલ માટે એનું બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને પછી એને જમાડી દેવામાં આવે અને ક્રિસ્ટલ તૈયાર થાય છે. અને બાકી મેન્થોલ એટલે કે પિપરમેન્ટના અજમેટના ફૂલ, પછી થાઇમોલ અને કેમ્ફર એટલે કે ભીમસેરી કપૂર, ત્રણેયને મિક્સ કરી અમૃતધારા કે અમૃતબિંદુ બનાવવામાં આવે છે. તો બાકી આ હર્બલ ટીની બનાવટ માટે પણ વપરાય છે. પુદીન હરાની બનાવટ માટે પણ આ પિપરમેન્ટના પાન વપરાતા હોય છે. આની અંદર મેન્થોલ હોય છે એટલે પીળાહાર ગુણધર્મ ધરાવે છે. ચટણી બનાવવા માટે પણ ઉપયોગી હોય છે પિપરમેન્ટ. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો. ફેમિલી છે રૂટેસી. મુરાયા કિનીઝા એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિના જે પાન છે એ ખાસ કરીને દાળ, શાક અને કઢી બનાવવા માટે વપરાય છે એટલે એને કરી લીફ ટ્રી કહેવામાં આવશે. અને વિટામિન એથી ભરપૂર હોય છે, કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે. પાનની ચટણી થઈ શકે છે. પાન
ખાસ કરીને દાળ શાકમાં વપરાવવામાં આવે છે સુગંધ ઉમેરવા માટે. ખાસ કરીને મીઠા લીમડાને પીલા વડે ઉછેરી શકાય છે અને બીજ વડે પણ ઉછેરી શકાય છે. મીઠો લીમડો શરૂઆતમાં ધીમો વધતો હોય છે, પછી એને વૃદ્ધિ થતી હોય છે. શરૂઆતમાં એનો ગ્રોથ ધીમો રહેતો હોય છે. અને બાકી વાડી ખેતરમાં પણ ઉછેરાય છે. ઘર આંગણે પણ મીઠો લીમડો ખાસ મસાલા માટે ઉપયોગી વનસ્પતિ છે, એટલે ખાસ ઉછેરવામાં આવે છે મીઠો લીમડો. અરોમા થેરેપીમાં પણ મીઠા લીમડાના પાન ઉપયોગી છે. સરસ એની મીઠી સ્મેલ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂર તુલસી. ફેમિલી છે લેમિએસી લેબિએટી. ઓસિમમ કિલીમાંડસેરિકમ એનું વૈજ્ઞાનિક નામ છે. પાનની અંદર કપૂર જેવી સ્મેલ હોય છે અને કફ ઉધરસ શ્વાસ માટે હર્બલ ટી બનાવવા માટે આ કપૂર તુલસીના પાન વાપરી શકાય છે. ઘર આંગણે કિચન ગાર્ડન તરીકે પણ કપૂર તુલસી ઉછેરી શકાય છે. બાગ બગીચામાં પણ અમુક ઔષધિ ઉદ્યાનમાં કપૂર તુલસી ખાસ ઉછેરવામાં આવતો હોય છે. પછીનો ફોટોગ્રાફ કપૂર તુલસીની ખેતી પણ થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે ઓસિમમ બેસિલિકમ મરવો. તો મરવોના જે બીજ હોય છે તકમરિયા તરીકે ઉપયોગી છે અને સબ્જો પણ કે મરવો કે ડમરો કે, અને બાકી એના જે પાન હોય છે એમાં તીવ્ર સુગંધ હોય છે. બુકે એટલે ફૂલદાનીના જે ફૂલની બુકે બનાવવો હોય તો એના માટે મરવાની ડાળી ખાસ વપરાતા હોય છે માળી લોકો. તો આની ખેતી થાય છે બીજ વડે. બાગ બગીચામાં પણ ઉછેરવામાં આવશે. કિચન ગાર્ડન તરીકે પણ મરવો ઉછેરી શકાય છે. મરવાના પાનનો રસ છે એ કાનનો દુખાવો હોય તો 2 થી 3 ટીપાં પાડવાથી દુખાવામાં રાહત થઈ શકે છે. તો ઓસિમમ બેસિલિકમ મરવો, ડમરો પણ કહે છે. આની 2 વેરાયટી છે. એકમાં ગુચ્છામાં પુષ્પો આવે છે ને એકમાં તુલસીની જેમ ફ્લાવરિંગ આવે છે. પછીનો ફોટોગ્રાફ છે તકમરિયા. જંગલી તુલસી કહી શકાય, વન તુલસી કહેવાય, જંગલી તુલસી. તો ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ 2 એના વૈજ્ઞાનિક નામ છે. બીજ વડે વનસ્પતિ કુદરતી રીતે વનબગડામાં ઉગે છે અને છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં આ વનસ્પતિ સુકાઈ જતી હોય છે, પછી એમાં બીજ બની જતા હોય છે. બીજ કેટલાક લોકો એની લણણી કરી એમાં બીજ કાઢવામાં આવે છે અને બીજ તકમરિયા તરીકે પણ વપરાવવામાં આવે છે. પાનની અંદર ખાસ સુગંધ હોય છે, એટલે તકમરિયાના છોડ હોય એના પાનની ચટણી થાય છે. હર્બલ ટીની બનાવટ માટે પણ તકમરિયાના પાન વાપરી શકાય છે. વન તુલસી, જંગલી તુલસીના પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે તુલસી, ઓસિમમ સેન્ક્ટમ. રામ તુલસી અને શ્યામ તુલસી 2 વેરાયટી છે. ઘર આંગણે બીજ વડે આને ઉછેરવામાં આવે છે. અને ઘર આંગણે તુલસી ક્યારો હોય તો કુંડામાં અથવા જમીનમાં ઉછેરવામાં આવે છે. તુલસીની પૂજા કરવામાં આવે છે. કફ ઉધરસ શ્વાસમાં તુલસીના પાન વપરાય છે. તુલસીના પાન સુગંધી હોય છે, બાષ્પશીલ તેલ ધરાવે છે. તુલસીના પાનનો રસ કાનમાં પણ વાપરી શકાય છે, એટલે ટીપા સ્વરૂપે કે પીડા દૂર કરે છે. તો તુલસીના પાન હર્બલ ટીની બનાવટ માટે પણ વપરાય છે. તુલસી, મરી ને આદુ, પુદીનો ને બધું નાખીને ઉકાળો કરી અને કફ ઉધરસ સસણી હોય તો ઉપયોગી છે. તુલસી અને અજમાનો પણ ઉકાળો કરવામાં આવશે. તુલસીના 15-20 પાન અને 1 ચમચી અજમો 1 લોટો પાણીમાં ઉકાળી અડધું પાણી બળી જાય અને પછી ઉકાળો પીવાથી શરદી સસણી કે થઈ ગયું હોય તેમાં તરત રાહત થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આ વન તુલસી, ઓસિમમ ગ્રેટિસિસમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વન તુલસી છે એને આવચી બાવચી પણ કહેવામાં આવે છે અને પાન ઘણા મોટા હોય છે, લાંબા થતા હોય છે અને થોડો ઊંચાઈ પણ પ્રાપ્ત થતી હોય છે. 6-8 ફૂટ જેટલી ઊંચાઈ પણ અમુક વખતે પ્રાપ્ત કરી લેતી હોય છે વન તુલસી.
પછીનો ફોટોગ્રાફ છે ચાર્લી સેન્ટ ઓરિગેનમ મેજોરાના, ફેમિલી છે લેમિએસી. પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને સુગંધ ગમે એવી હોય છે પાછી. અને એટલે પરફ્યુમ બનાવવા માટે, ખાસ કરીને સેન્ટ બનાવવા માટે ઉપયોગી છે આ વનસ્પતિ, એટલે ચાર્લી સેન્ટ તરીકે ઓળખાય છે. હર્બલ ટીમાં પણ ઉપયોગી છે, એન્ટી કેન્સર ગુણધર્મો પણ આ ધરાવે છે. એટલે આ કિચન ગાર્ડન તરીકે ઘર આંગણે, ખાસ કરીને ઔષધિ ઉદ્યાનમાં આ ચાર્લી સેન્ટને ઉછેરવા જેવું છે. પણ આ તડકો ખાસ સહન નથી કરી શકતું, એટલે ઉનાળામાં પછી બળી જતું હોય છે આ વનસ્પતિ. એટલે એને ખાસ માવજત, તલકછાયા હોય ત્યાં અને પાણી વ્યવસ્થિત મળતું હોય, ખાતરને, તો જ આ ટકી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પાચોલી પાંદડી, પોગોસ્ટેમન બેંગેલેન્સિસ. અને પાંદડીના જે પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને પરફ્યુમ ઉદ્યોગમાં એનું તેલ વપરાતું હોય છે. અગરબત્તી અને ઘણી બધી જે સુગંધી દ્રવ્યો બનાવવા માટે એ વપરાતું હોય છે. ફેમિલી છે લેમિએસી લેબિએટી, પાચોલી પાંદડી. પછીનો ફોટોગ્રાફ છે ગંધ પસાણી, પીડેરિયા ફિટિડા. અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પાનમાં વિષ્ટા જેવી, મધ જેવી ગંધ આવતી હોય છે, એટલે આની ગંધ ન ગમે એવી હોય છે. પરંતુ આની પાનની પેસ્ટ કરી અને કોઈ તેલમાં સિદ્ધ કરી અને તેલ બને છે, એને પ્રસાણી તેલ કહેવામાં આવે છે, સિદ્ધ પ્રસાણી તેલ. અને એ તેલ ખાસ કરીને સાંધાના રોગો ઉપર માલિશ માટે વપરાય છે. સંધિવા હોય, કટીસોળ હોય તો એમાં ગંધ પ્રસાણી તેલ વપરાતું હોય છે. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. આરોહી વનસ્પતિ છે અને ઉછેરવાની ખાસ જરૂર છે. બાકી આની વાડી ખેતરમાં આની ખેતી પણ થઈ શકે, જમીન પર આડી ફેલાવીને. થોડુંક આને પાણીનું વધુ પ્રમાણ રાખવું પડતું હોય છે. ભીનાશ રહેતું હોય તો ઉછેરી શકાય છે, પાણીની સગવડ હોય તો. પછીનો ફોટોગ્રાફ છે અલસ્પાઇસ, પિમેન્ટા ડાયોઇકા. પાનની અંદર દરેક મસાલા જેવી સુગંધ હોય છે, એટલે તમાલપત્ર અને મીઠા લીમડાની જેમ આનું પાન વઘાર કરતી વખતે વાપરી શકાય છે. ઓલસ્પાઇસ પાન, અને પાનમાં ખાસ દરેક મસાલા જેવી સ્મેલ હોય છે. તજ હોય, તમાલપત્ર અને બધા મસાલા, એટલે બધા મસાલાની ગંધ આની અંદર આવી જતી હોય છે. મીરટેસી કુહની આ વનસ્પતિ છે, તો આ પણ વનસ્પતિને ઉછેરવા જેવી છે કિચન ગાર્ડન તરીકે. પછીનો ફોટોગ્રાફ છે પાઇપર બીટલ, નાગરવેલ. તો નાગરવેલના પાનની ઘણી બધી વેરાયટીઓ છે. નાગરવેલને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. છાયાપ્રિય વનસ્પતિ છે. આધાર હોય તો સરસ રીતે ઉગે છે. ખરબચડી દિવાલ હોય તો દિવાલ ઉપર પણ ચડાવી શકાય છે. બાકી વૃક્ષના થળિયા ઉપર પણ ચડાવી શકાય છે. નાગરવેલ અને પાનની ઘણી બધી વેરાયટી છે. દરેકને તીખાસ, બાષ્પશીલ તેલનું પ્રમાણ અલગ અલગ હોય છે. બેંગ્લોરી, બનારસી પાન, કપૂરી પાન, કલકત્તી પાન, ઘણી બધી વેરાયટી હોય છે નાગરવેલ. તો કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પાઇપરેસી કુહની વનસ્પતિ છે નાગરવેલ. પાન એના મુખવાસ તરીકે વપરાય છે. બાકી નાગરવેલના પાનનું શરબત પણ બનાવી શકાય છે. નાગરવેલના પાનના ટુકડા કરીને મુખવાસ બનાવે છે અને જેમાં પછી નાગરવેલનું મીઠું પાન મુખવાસ તરીકે ચાવવાય છે. પાચન માટે ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ પણ નાગરવેલનો જ છે, પાઇપર બીટલ, ફેમિલી પાઇપરેસી. અને અલગ વેરાયટી છે નાગરવેલના. પછીનો ફોટોગ્રાફ છે ભાતનું અત્તર, પેન્ડેનેસી કુહની વનસ્પતિ છે. પેન્ડેનસ એમેરિલીફોલિયસ એનું વૈજ્ઞાનિક નામ છે. ભાતના અત્તર રાઈસ પ્લાન્ટ તરીકે ઓળખાય છે. અને પાનના ટુકડા કરીને સૂંઘીએ તો આપણને બાસમતી ચોખા જેવી ગંધ અનુભવાય છે. એટલે સાદા ચોખા રાંધતી વખતે પાનના ટુકડા ઉમેરી દઈએ તો બાસમતી ચોખા જેવી સ્મેલ આવવા માંડે. બાકી હર્બલ ટીની બનાવટ માટે પણ ભાતનું
અત્તરના પાનના ટુકડા ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે રોઝ જીરાનિયમ, પેલાર્ગોનિયમ ગ્રેવ્યુલેન્સ, ફેમિલી છે જીરાનિએસી. તો જીરાનિયમ છે એના પાનની અંદર ગુલાબ જેવી સ્મેલ હોય છે અને એમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને એ તેલ સુગંધ ચિકિત્સામાં અરોમા થેરેપીમાં ઉપયોગી છે, પરફ્યુમ માટે પણ ઉપયોગી છે. તો પેલાર્ગોનિયમ ગ્રેવ્યુલેન્સ અને કિચન ગાર્ડન તરીકે તેમજ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને આની ખેતી પણ થતી હોય છે રોઝ જીરાનિયમની. ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ ઉછેરવામાં આવે છે જીરાનિયમ. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી બલા, પેઓનિયા ઓડોરાટા. તો એના પાનમાં ખાસ પુષ્પો સુગંધ ધરાવતા હોય છે. સુગંધી બલા, પેઓનિયા ઓડોરાટા. પછીનો ફોટોગ્રાફ છે રોઝમેરી, રોઝમેરીનસ ઓફિસિનાલિસ એનું વૈજ્ઞાનિક નામ છે. રોઝમેરીના પાનની અંદર ગુલાબ જેવી સ્મેલ આવતી હોય છે. આની ખેતી થતી હોય છે. બાગ બગીચામાં પણ ઘર આંગણે પણ આને ઉછેરવામાં આવે છે રોઝમેરી. અરોમા થેરેપીમાં રોઝમેરી ખાસ વપરાય છે. ગુલાબ જેવી સ્મેલ હોય છે રોઝમેરી. ફેમિલી છે લેબિએટી. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ, સિજીજીયમ ક્યુમિની. સિજીજીયમની ઘણી બધી સ્પીસીઝ છે, મિટેસીનો આ મેમ્બર છે. તો જાંબુના પાનમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે. પાન ચોળીને સૂંઘીએ તો જાંબુ જેવી સ્મેલ અનુભવાય છે અને બાકી ગળગુમડ માટે પણ જાંબુના પાન વપરાતા હોય છે. ટેનિન ને એવું બધું ધરાવતા હોય છે. સિજીજીયમ ક્યુમિની, ફેમિલી મિટેસી. પછીનો ફોટોગ્રાફ છે લવિંગ, સિજીજીયમ એરોમેટિકમ. તો લવિંગના પાનમાં પણ લવિંગ જેવી સ્મેલ હોય છે અને એ પાન ખાસ કરીને વઘાર માટે વાપરી શકાય છે. લવિંગની જે પુષ્પીય કળી હોય છે એ ખાસ સુગંધિત હોય છે અને મસાલા તરીકે લવિંગ વપરાતા હોય છે. ક્લોવ તો પીળા ગુણધર્મ ધરાવે છે, દાંતનો દુખાવો ગાયબ કરે છે. તો હર્બલ ટી બનાવી હોય તેમાં લવિંગના પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગિયો બાટ, સાલ્વિયા ઇજિપ્શિએકા. તો આની અંદર લવિંગ જેવી સ્મેલ હોય છે, લવિંગિયો બાટ કહે છે. પાન ચોળીને સૂંઘીએ, પાન થોડાક ઝૂમ કરશો, પાનમાં એમ્બોસ કરેલી હોય ને એવી ડિઝાઇન અનુભવાય છે. સરસ નાનો એવો છોડ સ્વરૂપની વનસ્પતિ છે. જો કેટલીક સરસ એમ્બોસ કરેલી ડિઝાઇન જોવામાં આવે છે. પાન ચોળીને સૂંઘીએ એટલે લવિંગ જેવી સ્મેલ આવે છે, લવિંગિયો બાટ. અને બાકી હર્બલ ટીમાં વાપરી શકાય. કાંટો દૂર કરવા માટે પણ લવિંગિયો બાટ વપરાતો હોય છે અને બાકી તો મેડિસિનલ યુઝ તો આના ઘણા બધા હોય છે. લવિંગિયો બાટ વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પથરા જમીન હોય કે ત્યાં અથવા ભીનાશવાળી વિસ્તાર હોય ત્યાં આ વનસ્પતિ ઉગતી હોય છે, લવિંગિયો બાટ. ચોમાસામાં વનસ્પતિ જોવા મળે, ચોમાસા પછી આ વનસ્પતિ સુકાઈ જતી હોય છે. આ પણ લેમિએસી કુની જ વનસ્પતિ છે, લેમિએસી લેબિએટી કુની. તો સરસ વનસ્પતિ સુગંધ અનુભવાય છે, લવિંગિયો બાટ, લવિંગ જેવી સુગંધ. પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા. અસ્થમા ઉપર ઉપયોગી છે એટલે આનું જાતિવાચક નામ અસ્થમેટિકા અપાયેલ છે, દમવેલ. આનું પાનમાં ખાસ પ્રકારની ગંધ હોય છે અને એ ઉલટી કરાવનાર વામક છે. પાન ચોળીએ અને સૂંઘીએ તો આપણને ન ગમે એવી સુગંધ હોય છે. એટલે પાન ચાવ્યા હોય, વેદરાજની સૂચના મુજબ ચાવી શકાય અને દમની સારવાર માટે ઉપયોગી છે. પાન ચાવ્યા પછી ભોજન કે પાણી પીએ તો ઉલટી થતી હોય છે. એટલે ઉલટી કરીને કફ દૂર કરવા માટે વેદરાજની સૂચના મુજબ જ આ દમવેલનો ઉપયોગ દમ એટલે કે શ્વાસની સારવાર માટે થઈ શકે. દરેકને ફાયદો થાય એ જરૂરી નથી. અમુક લોકોને ફાયદો થાય છે દમમાં, અમુકને આનાથી ફાયદો ન પણ થાય. એટલે કફવાળો જે દમ હોય એમાં કદાચ ફાયદો થાય, કેમ કે કફ ઉલટી કરાવીને કફ બહાર નીકળી જાય તો કફમાં રાહત
થઈ જાય, ફેફસામાંથી કફ બધો નીકળી જાય તો એસ્ક્લેપી એડેસી કુળની વનસ્પતિ છે દમવેલ. પછીનો ફોટોગ્રાફ છે ગલગોટા હજારીગલ, મેરીગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેજેટિસની ઘણી સ્પીસીઝ છે, ટેજેટિસ ઇરેક્ટા, ટેજેટિસ સ્પેચ્યુલા. તો ગલગોટાના પાનમાં સરસ મીઠી સ્મેલ હોય છે. એનો પાનનો ઉકાળો રક્તસ્તંભક તરીકે ઉપયોગી છે ગલગોટા. દુસતા હરસ હોય, લોહીવા હોય કે નસકોરી ફૂટેલ હોય તો આના પાનનો ઉકાળો અથવા એની ચૂર્ણ સ્વરૂપે પણ વાપરી શકાય. ને બાકી સુગંધ ચિકિત્સામાં પણ આનો ઉપયોગ થતો હોય છે. પાન અને એના જે પુષ્પ વિન્યાસને એનો ગલગોટો, હિન્દીમાં એને ગેંડા કહેવામાં આવે છે, ગલગોટા હજારીગલ. અને એસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે, કોમ્પોઝિટી કુળની. બાગ બગીચામાં આ વનસ્પતિને ઉછેરવામાં આવે છે. માળી લોકો ગલગોટાની ખેતી કરતા હોય છે, એના પુષ્પો માટે જ ઉછેરતા હોય છે. ખેડૂત લોકો પણ ગલગોટાના ફૂલની એકાદી લાઈન ઉછેરવી જોઈએ તો એનાથી અમુક પ્રકારના કીટકો, ઉપયોગી કીટકો આવે અને અમુક કીટકો આનાથી દૂર ભાગે, એટલે એના માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે ગલગોટા હજારીગલ. પછીનો ફોટોગ્રાફ છે નગોડ વાઇટેક્સ ટ્રાયફોલિયા. વાઇટેક્સ નિગુંડ અને એ બધી જાતો હોય છે. અને પાનની અંદર ખાસ પ્રકારની ગંધ હોય છે. નગોડનું તેલ છે કેશ તેલ તરીકે વપરાય છે, માલિશ માટે પણ વપરાય છે, હર્બલ ટીની બનાવટ માટે પણ નગોડ વપરાય છે, વાયુના રોગોની સારવાર માટે પણ નગોડના પાન વપરાતા હોય છે. તો વર્બિનેસી કુળની વનસ્પતિ છે નગોડ. કટકા કલમ વડે નગોડને ઉછેરી શકાય છે, વાઇટેક્સ ટ્રાયફોલિયા. પછીનો ફોટોગ્રાફ છે એ પણ નગોડ છે. નગોડની આ બીજી જાત છે, વાઇટેક્સ નિગુંડો. સંસ્કૃતમાં એની નિર્ગુંડી કહેવામાં આવે છે. નિર્ગુંડી તેલ બનાવવા માટે નગોડના પાન વપરાય છે. વાયુને સારવાર માટે ખાસ કરીને કટીસૂળ ને એવું બધું હોય ત્યારે નગોડના પાનની પથારી ઉપર દર્દીને સુવડાવાય છે. નગોડના પાન છે એનો ઉકાળો કરીને પણ વાપરી શકાય છે, એનું ચૂર્ણ પણ વપરાય છે, વટી વપરાય છે. નગોડનું પાનની ચટણી કરી અને કોઈ તેલમાં ઉકાળી અને નિર્ગુંડી તેલ સિદ્ધ કરાય છે. અને સિદ્ધ તેલ છે કેશ તેલ તરીકે તેમજ માલિશ માટે પણ વપરાય છે. નિર્ગુંડી તેલ વાયુના રોગોની સારવાર માટે, માલિશ માટે ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વિથાનિયા સોમનીફેરા અશ્વગંધા. અશ્વગંધાના પાનમાં ઘોડા જેવી ગંધ હોય છે. અશ્વગંધાના પાન ગળ, ગુમર, ખરજવું એના ઉપર લેપ સ્વરૂપે વાપરી શકાય છે. અને અશ્વગંધાના મૂળિયા છે એ પણ ગંધ ધરાવતા હોય છે. તો એ ખાસ કરીને વાજિકા તરીકે, શક્તિવર્ધક તરીકે અશ્વગંધાના મૂળનું ચૂર્ણ વપરાતું હોય છે. સોલેનેસી કુળની વનસ્પતિ છે અશ્વગંધા. અશ્વગંધા જંગલી પણ થાય છે અને અશ્વગંધાની બીજ વડે ખેતી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આદુ. જિંજીબર ઓફિસિનલ એનું વૈજ્ઞાનિક નામ છે. આદુની જે ગાંઠામોળી પ્રકાંડ હોય છે, ફોટોગ્રાફમાં દેખાય એ ગાંઠામોળી પ્રકાંડ છે, એના વડે ખેતી કરવામાં આવે છે. કિચન ગાર્ડન તરીકે પણ આદુને ઉછેરી શકાય. આદુના ટુકડાને વાવી દો એટલે ઉગી જાય છે ગાંઠામોળી કંદને. અને પછી આદુનું પાન હોય છે એમાં પણ સ્મેલ હોય છે, એટલે હર્બલ ટીની બનાવટ માટે આદુના પાન વાપરી શકાય છે. આદુના કંદ છે મસાલા તરીકે વપરાય છે. આદુના ટુકડા છે એમાંથી રસ કાઢવામાં આવે છે. અને આદુમાંથી અદરક અવલે, આદુ પાક, અદરક કેન્ડી ને એવું બધું ઘણું બધું બનાવાય છે. અને આદુની સૂકવણી કરવાથી સૂંઠ બને છે. અને સૂંઠ પણ મસાલા તરીકે વપરાય છે, ઔષધીય ઉપયોગિતા ધરાવશે. વિશ્વ ભેષજ તરીકે સૂંઠની ગણના થાય છે. અને સૂંઠ ઝાડા, મરડો એમાં તો ઉપયોગી છે, વાયુના રોગો માટે પણ ઉપયોગી છે, મસાલા તરીકે પણ વપરાય છે. અને વિવિધ પાકની બનાવટ માટે, વસાણા બનાવવા માટે સૂંઠ વપરાતી હોય છે. તો સૂંઠ ને આદુ બંને એક જ છે. આદુની સૂકવણી કરવાથી સૂંઠ બને છે
ને આદુ જિંજીબરેસી, જિંજીબર ઉપરથી આ કોનું નામ જિંજીબરેસી આપવામાં આવશે. જિંજીબર એટલે કે આદુ, જિંજર. તો જિંજીબરેસી કોનું નામ જિંજર ઉપરથી જિંજીબર ઓફિસિનલ એટલે જિંજીબર ઉપરથી જિંજીબરેસી, જિંજીબર ઓફિસિનલ આદુ, જિંજર. તો આદુની પણ ખેતી થાય છે અને મસાલા પાક તરીકે ઉપયોગી છે, ઔષધિ પાક તરીકે ઉપયોગી છે અને અરોમા એટલે કે સુગંધ ધરાવશે. એટલે ખાસ આદુ ખાસ ઉપયોગી વનસ્પતિ છે, ઔષધિ વનસ્પતિ છે. કફ, ઉધરસ, શ્વાસ, આદુનો રસ ને મધ પીવાથી શરદી, ઉધરસ, કફમાં પણ રાહતમાં આવતી હોય છે. આદુનો મુરબ્બો બનાવવામાં આવે છે, સૂકો મુરબ્બો, એની કેન્ડી બને છે. અને ઝાડા ઉલટી થઈ ગયા હોય ત્યારે સૂંઠ ઉપયોગી હોય છે. સૂંઠ વાળું પાણી પીવાથી સ્વરભેદ ને ગળું ખરાબ થઈ ગયું હોય, સ્વરભેદ હોય તો સૂંઠવાળું પાણી પીવાથી રાહત થતી હોય છે. અને બાકી એના અનેક ઉપયોગો છે સૂંઠ અને આદુના. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. જય ધન્વંતરી.